કેશોદના રેલવે સ્ટેશનમાં પાર્કિંગમાં રેઢા રાત જવાબદાર વ્યક્તિ ઘરે હાજર। સમગ્ર વાત કરીએ તો ભાવનગર ડિવિઝન હેઠળ આવેલું કેશોદ રેલવે સ્ટેશન સૌથી વધારે આવક ધરાવતું છે અને સૌથી વધારે મુસાફરોની આવજાવ કરતું રેલવે સ્ટેશન છે। ત્યારે તાજેતરમાં આધુનિક રેલવે સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે। ત્યારે કેશોદ રેલવે સ્ટેશન પર પાર્કિંગમાં બહાર આવતા જતા પાસ ધારકો અને મુસાફરોને પોતાના વાહનો સલામત રાખવા પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે આજરોજ ટ્રેનના સમયે ગ્રામ્ય વિસ્તારના મુસાફર બહાર ગામ જવા માટે કેશોદ રેલવે સ્ટેશન પર આવતા પાર્કિંગમાં કોઈ જવાબદાર વ્યક્તિ હાજર જોવા ન મળતા લગભગ અડધો કલાક સુધી રાહ જોવા છતાં કોઈ ન આવતા ટ્રેનનો સમય થઈ જતા ભગવાન ભરોસે પોતાનું બાઇક મોટરસાયકલ મૂકવા મજબૂર બન્યા હતા। રેલવે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ હોવા છતાં કામ રાખનાર એજન્સીને રાઉન્ડ ધ ક્લોક પાર્કિંગમાં પડેલા વાહનોની સલામતીને દેખરેખ માટે માણસો રાખવાના હોય છે। આમ છતાં કેશોદ રેલવે સ્ટેશનના પર પાર્કિંગમાં રેઢા રાત જોવા મળ્યા હતા। કેશોદ રેલવે સ્ટેશન પર પાર્કિંગનું કામ રાખનાર એજન્સીની બેદરકારી વિરુદ્ધ રેલવે તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવશે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે। જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ બટુગીરી ગૌસ્વામી છે। હું પ્રાસલી રહું છું। ખોડિયારમાંના મંદિરે સીમાડાના ખોડિયાર કહેવાય છે। આ રેલવે સ્ટેશને આવ્યો છું। મારી રેલવેનો ટાઈમ થઈ ગયો છે। રેલવેની તૈયારી છે। પૈસા દઈને ગાડી અહીં જમા કરાવવાની છે। ત્યાં કોઈ વ્યક્તિ છે નહીં જમા કરનાર। હવે ગાડી હું અહીંયા મૂકું છું પીપળાના ઝાડ નીચે। શું કરવું? ટાઈમ થઈ ગયો છે ટ્રેનનો। મારે જવા અગત્યનું છે। મારે બુકિંગ કરેલું છે ટ્રેનનું। ગાડી કઈ છે? કેટલા નંબર છે? હા, ગાડી બોક્સર ગાડી છે। 1444 નંબર છે અને પીપળાના ઝાડ સુધી મૂકી છે। પાર્કિંગ વાળા કોઈ છે કે પાર્કિંગ વાળા કોઈ છે નહીં હાજર। કેટલી સમયથી રાહ જોઉં છું? હું માનો કે છેલ્લા 20 મિનિટથી તો રાહ જોઉં છું।